હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ અલંગ. ભાવનગરથી અલંગ જવાનો આ રોડ છે, એકદમ માખણ જેવો, સિમેન્ટ કોન્ક્રીટનો ખૂબ સરસ રોડ છે. પહેલાં ભાવનગરથી તળાજા જવામાં ખૂબ વાર લાગતી, જે હવે સડસડાટ પહોંચી જવાય છે. ગુજરાત સરકારને અભિનંદન આપવા જોઈએ કે આવા સુંદર રોડની સુવિધા પૂરી પાડી. કેટલો સરસ રોડ છે, ગાડી ચલાવવાની ખૂબ મજા આવે. સાઈડ સીનરી પણ ખૂબ સરસ છે. ઊંચી નીચી ટેકરીઓની હારમાળા, છૂટાછવાયા વૃક્ષો, ખેતરો, આહા કેટલું સુંદર કુદરતી દ્રશ્ય. નાના મોટા ડુંગરામાં વાતા વાયરાથી પવનચક્કીઓ પણ લહેરખીઓ લઈ રહી છે. અલંગમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે. આ બાજુમાં જોઈ રહ્યા છો તે પ્લોટમાં જુદી જુદી વસ્તુઓ સેકન્ડ સેલમાં મળે છે. ઇન્ડિયાની લાર્જેસ્ટ સેકન્ડ સેલ માર્કેટ છે. અહીં લાકડાની, લોખંડની, પ્લાસ્ટિકની, કાચની, રબરની તમામ વસ્તુઓ સસ્તા ભાવે મળી રહે છે. મોટા મોટા મશીનોથી માંડીને ફર્નિચર, ક્રોકરી વગેરે ઉપલબ્ધ છે. જે જોઈએ તે ખરીદી શકો છો. બહુ મોટા મોટા સેકન્ડ સેલ વસ્તુઓના પ્લોટ છે અને એમાં ઘણી બધી વસ્તુઓ ઓછા વ્યાજબી ભાવે મળી રહે છે. મોટી મોટી શીપો અહીં ભંગાવવા માટે આવે છે, તેમાંથી જે વસ્તુઓ નીકળે તેનું અહીં વેચાણ થાય છે. હવે અમે આવી ગયા છીએ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં. અહીં પરમિશન વગર અંદર કોઈને જવા દેવામાં આવતા નથી, કારણ કે શિપ બ્રેકિંગનું કામ ચાલતું હોય ત્યારે કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાનમાં રાખી સામાન્ય જનતા માટે પ્રવેશ નિષેધ છે. અમે દૂર રહીને જોવાની પરમિશન લઈને આવ્યા છીએ. મારી પાછળ દેખાય તે શિપને અડધી તોડી નાખવામાં આવી છે અને હજુ તોડવાનું કામ એ ચાલી રહ્યું છે. મોટી મોટી ક્રેનો દ્વારા બહારથી વિદેશમાંથી જે કોઈ શિપ આવે એને તોડવાનું કામ અહીં ચાલે છે. તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે શિપ બ્રેકિંગ યાર્ડનું છે. અત્યારે એમાં શિપને તોડવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતના વિશાળ દરિયા કિનારાને કાંઠે આ અલંગ બંદર આવેલું છે અને અલંગમાં દેશ વિદેશની અનેક શિપ એ અહીંયા ભંગાવવા માટે આવે છે. આ છે પેસેન્જર શિપ. મોટી મોટી પેસેન્જર શિપ ભંગાવવા માટે અહીંયા આવે છે અને તેમાંથી ઘણી બધી વસ્તુઓ અને ફર્નિચર મળતું હોય છે. મિત્રો, એકવાર અલંગ આવી ઇન્ડિયાના લાર્જેસ્ટ સેકન્ડ સેલ વસ્તુઓના પ્લોટની અને ઇન્ડિયાની લાર્જેસ્ટ શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત લીધા જેવી છે. આવજો. બાય બાય.